ગાજરાવાડી સુએઝ પમ્પિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી ગટરમાં પડી જતા કિશોરનું મોત થતાં ગુજરાત સરકારના મુખ્ય દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળકૃષ્ણ શુક્લાના હસ્તે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પરિવારને 4 લાખની સહાયનો ચેક આપવામાં આવ્યો। વડોદરા શહેરમાં થોડા દિવસ પહેલા વડોદરા શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએઝ પમ્પિંગ સ્ટેશનની પાછળ ખુલ્લી જગ્યામાં કુદરતી હાજતે કરવા ગયેલા 16 વર્ષીય કિશોરનું ખુલ્લી ગટરમાં પડી જતા દેવી પૂજક સમાજના દીકરાનું મોત થયું હતું, જેને લઈને પરિવારમાં એક મોટી આફત આવી પડી હતી। આ મામલાની ગંભીરતાને જોઈને રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ દ્વારા પરિવાર સહાય મળે તે માટે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખ રૂપિયાનો ચેક પરિવારને મામલતદાર તરફથી આપવામાં આવ્યો હતો અને આ શ્રમજીવી પરિવારના દીકરાનું નિધન થતાં પરિવાર ભાંગી પડ્યો હતો। ત્યારે વોર્ડ નંબર 16ના ભાજપના પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ તેઓને સહાય આપવામાં આવી હતી। ચેક અર્પણ સમયે વોર્ડ નંબર 16ની ટીમ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। ગતરોજ 8મી તારીખે જ્યારે જીગરભાઈનું સુએજ પમ્પિંગમાં પડી જવાથી અકસ્માત મૃત્યુ થયો, ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી પ્રવીણભાઈની સાથે હું સતત સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરીને તેમને રજૂઆત કરતા તેઓના માનનીય મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી ₹4 લાખ રૂપિયાનો ચેક આજે તેમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુનીબેન જે આપણા મામલતદારશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે। ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ, કોઈ પર કુટુંબ પર આ પ્રકારની બીના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, પરંતુ આવા વિષયમાં પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા તે બદલ હું તેઓનો વડોદરાવાસીઓથી ખૂબ ખૂબ આભાર માનું છું।